અને આખું ગૌશાળાઓ જો બધી જ બચશે તો એનું કારણ છે તો આ ગૌ આધારિત ખેતી ઉપર જશે તો જ બચશે ને. એને ત્યારે 18 વર્ષ પહેલા કોઈ સમજતું નહોતું, ત્યારે આ બધું કર્યું હતું અને ત્યારેથી જ અમને પ્રેરણા મળી અને આવા હજારો ગૌસેવકોને ઊભા કર્યા અને બધાના હૃદયમાં એની દીવો પ્રગટાવ્યો ગાય આધારિત ખેતીનો, પ્રાકૃતિક ખેતીનો. એ લાલજીભાઈ અમારા માટે તો એક પેન્ટ શર્ટમાં સંત જેવું જીવન જીવી ગયા એવા સંત છે, એવું અમે આ બધા માનવી છીએ. સુરતની ધરતી પર આવીને એમણે ગૌ સેવાની જબરજસ્ત અલગ ધપાવી. લાખો ખેડૂતો સુધી એમણે પોતાને જાત ઘસી નાખી અને ગૌ આધારિત ખેતી કરતા કરીને ઘરે ઘરે ગામડાની અંદર નાના નાના ખેડૂતોની સાથે રહીને એમણે ખેડૂતોને પ્રેરણા આપીને અનેકને ગાયો બંધાવી, અનેકને ગૌશાળા બંધાવી દીધી, અનેકને રોજગારી આપી અને એમણે ખેતીને સમૃદ્ધ કરવા માટેનું અવિરત એક બેડું ઝડપ્યું અને એ બેડું એમણે પાર કર્યું. ગુજરાતની અંદર એવો એક વીર કે જેમણે આખા ગુજરાતની અંદર ગૌ માતાની ખૂબ સેવા કરી અને ગૌ સેવકોને ઊભા કરીને આજે સુરતની ધરતી પર 300 જેટલી ગૌશાળાઓ એમણે ઊભી કરી અને પ્રેરણાદાયી તેઓ રહ્યા. જે લાલજીભાઈએ ભોગ આપેલો એનું શરીર ઘસી નાખ્યું છે અને શેઠ પરમાત્મા સુધી એનો આત્માને પહોંચાડે એ માટે અમારી સુરતની તમામ સંસ્થાઓ એકત્રિત થઈ અને અલગ અલગ કાર્યક્રમ રાખ્યા કે જે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખી અને 1100 બોટલો એકત્રિત કરી છે અને બધા જ જે બ્લડ ડોનેશન આપ્યું એમને એક હેલ્મેટ પણ આપવામાં આવ્યો છે કે જેથી કરીને એની સુરક્ષા રહે. તો આજે તમામ સંસ્થાઓ એકત્રિત થઈ અને લાલજીભાઈના આત્માને ગૌલોકમાં પ્રાપ્તિ થાય એટલો આજે અમે આ બધી સંસ્થા અને ઉદ્યોગપતિ તન મન ને ધનથી બધા ભેગા થઈ અને આ કાર્ય અવિરત કાર્ય કરવા માટે માત્ર લાલજીભાઈને મોક્ષ અર્પણે રાખ્યો છે.